હેલો બાલમિત્રો, આજે આપણે શીખવાના છીએ 20 જંગલી પ્રાણીઓના નામ, ઇંગ્લિશમાં પણ અને ગુજરાતીમાં પણ. ચાલો તો શરૂ કરીએ. લાયન. લાયનને ગુજરાતીમાં સિંહ કહેવામાં આવે છે. સિંહને જંગલનો રાજા કહેવાય છે. નેક્સ્ટ છે ટાઈગર. ટાઈગરને ગુજરાતીમાં વાઘ કહેવામાં આવે છે. વાઘ ખૂબ જ તાકાતવર હોય છે અને ચૂપચાપ શિકાર કરે છે. નેક્સ્ટ છે એલિફન્ટ. એલિફન્ટને ગુજરાતીમાં હાથી કહેવામાં આવે છે. હાથીની સૂંઢ બહુ મજબૂત હોય છે અને તે પાણી છાંટે છે. નેક્સ્ટ છે જીરાફ. જીરાફને ગુજરાતીમાં જીરાફ કહેવામાં આવે છે. જીરાફની ગરદન સૌથી લાંબી હોય છે અને તે ઊંચા ઝાડની પાંદડા ખાય છે. નેક્સ્ટ છે પાંડા. પાંડાને ગુજરાતીમાં પાંડા કહેવામાં આવે છે. પાંડા માંસ ખાવા બહુ પસંદ કરે છે. નેક્સ્ટ છે ગોરિલા. ગોરિલાને ગુજરાતીમાં ગોરિલા કહેવામાં આવે છે. ગોરિલા ખૂબ જ બળવાન જંગલી પ્રાણી છે. નેક્સ્ટ છે બેર. બેરને ગુજરાતીમાં રીંછ કહેવામાં આવે છે. રીંછને મધ ખાવું બહુ ગમે છે. નેક્સ્ટ છે વુલ્ફ. વુલ્ફને ગુજરાતીમાં વરુ કહેવામાં આવે છે. વરુ ટોળકીમાં રહે છે અને રાત્રે હુંકાર કરે છે. નેક્સ્ટ છે ડિયર. ડિયરને ગુજરાતીમાં હરણ કહેવામાં આવે છે. હરણ બહુ જ ઝડપથી દોડે છે અને તેની સિંગ સુંદર હોય છે. નેક્સ્ટ છે ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલને ગુજરાતીમાં મગર કહેવામાં આવે છે. મગર પાણીમાં છુપાઈને શિકાર પકડે છે. નેક્સ્ટ છે પીકોક. પીકોકને ગુજરાતીમાં મોર કહેવામાં આવે છે. મોર સુંદર પાંખો ફેલાવીને નૃત્ય કરે છે. નેક્સ્ટ છે સ્નેક. સ્નેકને ગુજરાતીમાં સાપ કહેવામાં આવે છે. સાપ સરકીને ચાલે છે અને કેટલાક સાપોમાં ઝેર હોય છે. નેક્સ્ટ છે મંકી. મંકીને ગુજરાતીમાં વાંદરો કહેવામાં આવે છે. વાંદરો ઝાડ પર ઉછળકૂદ કરે છે અને ફળ ખાવા ગમે છે. નેક્સ્ટ છે કેંગરૂ. કેંગરૂને ગુજરાતીમાં કાંગારૂ કહેવામાં આવે છે. કાંગારૂ તેની થેલીમાં બાળકને રાખે છે અને લાંબા કૂદકા મારે છે. નેક્સ્ટ છે હિપ્પોપોટેમસ. હિપ્પોપોટેમસને ગુજરાતીમાં હિપ્પોપોટેમસ કહેવામાં આવે છે. હિપ્પોપોટેમસ મોટા ભાગે પાણીમાં રહે છે અને બહુ ભૂખ્યો હોય છે. નેક્સ્ટ છે ફોક્સ. ફોક્સને ગુજરાતીમાં શિયાળ કહેવામાં આવે છે. શિયાળ ખૂબ ચાલાક હોય છે. નેક્સ્ટ છે ઝેબ્રા. ઝેબ્રાને ગુજરાતીમાં ઝેબ્રા કહેવામાં આવે છે. ઝેબ્રાના કાળા સફેદ પટ્ટા તેને અલગ ઓળખ આપે છે. નેક્સ્ટ છે રાઇનોસેરસ. રાઇનોસેરસને ગુજરાતીમાં ગેંડો કહેવામાં આવે છે. ગેંડાના નાક પર મોટું શીંગું હોય છે. નેક્સ્ટ છે ચિમ્પેન્ઝી. ચિમ્પેન્ઝીને ગુજરાતીમાં ચિમ્પેન્ઝી કહેવામાં આવે છે. ચિમ્પેન્ઝી ખૂબ બુદ્ધિશાળી હોય છે અને માણસ જેવું વર્તન કરે છે. નેક્સ્ટ છે લેપર્ડ. લેપર્ડને ગુજરાતીમાં ચિત્તો કહેવામાં આવે છે. ચિત્તાના શરીર પર કાળા ડાઘ હોય છે અને તે ખૂબ ઝડપથી દોડે છે. તો બાલમિત્રો, આ હતા અમારા જંગલના મિત્રો. તમને કયું જંગલી પ્રાણી સૌથી વધુ ગમ્યું? કોમેન્ટમાં જરૂર લખશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. બાય બાય.